ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી રાજ્યમાં સિઝનનો કુલ 470.22 મિલીમીટર પડ્યો વરસાદ. સુરતમાં ખાડીના પૂરથી વણસી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી પૂરજોશમાં. વડોદરામાં 2 કલાકમાં 4 ઇંચ તો આણંદના બોરસદમાં 10 ઇંચ વરસાદ. દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ. કર્ણાટકના ધારવાડમાં ભારે વરસાદથી 2 દિવસ માટે શિક્ષણ કાર્ય કરાયું બંધ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી. સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ. બંને ગૃહોમાં સામાન્ય અને જમ્મુ કાશ્મીર બજેટ પરની ચર્ચા આજે પણ રહેશે યથાવત. ઇલેક્ટોરલ બોન્ડ મામલે એસઆઈટીની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી. ચૂંટણી ફંડમાં કરોડોના ગોટાળા મુદ્દે તપાસની માંગ માટે કરાઈ છે અરજી. વિદેશ મંત્રી એસ જયશંકર આજે લાઓસની યાત્રા માટે થશે રવાના. 97મી આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકમાં લેશે ભાગ. ભાજપના સંગઠન મંત્રીઓની આજથી દિલ્હીમાં 2 દિવસીય બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામોની કરાશે સમીક્ષા. દિલ્હી શરાબ ગોટાળા કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈની કસ્ટડી આજે થશે પૂર્ણ. 12 જુલાઈએ કેજરીવાલની કસ્ટડીમાં કરાયો હતો વધારો. અને ભારત આજે પેરિસમાં ઓલિમ્પિક 2024માં લેશે ભાગ. ઉદ્ઘાટન પહેલા તીરંદાજીના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભારતના 4 ખેલાડી લેશે ભાગ.